This is my first gift. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? આજે મારો બર્થડે છે અને હું ઉઠી ગઈ છું. હવે હું તમને રેડી થઈને મળીશ. હેલો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. આ છે મારો બર્થડેનો આઉટફિટ. હું સારી લાગુ છું ને? નહીં. મારા બર્થડે માટેનો હજી એક લુક આવશે, પણ રૂકો જરા, સબર કરો. તમારા માટે સરપ્રાઈઝ છે. દીદીનો કોલ આવ્યો તો કે મને લઈ જા, તો હવે હું તેને લઈને અમે લોકો મંદિરે જાય છીએ. અમે લોકો સતેશ્વર મહાદેવે આવી ગયા છીએ. મંદિર બંધ થઈ ગયું હતું, અમારે આવવામાં મોડું થયું, પણ તોય દર્શન તો કરી જ લીધા. ધીસ ઇઝ માય ફર્સ્ટ ગિફ્ટ. આ મારી મોટી દીદીએ દીધું છે. ચાલો આપણે ગિફ્ટનું અનબોક્સિંગ કરી. So nice. શૂઝ. સો ગાઈઝ, હું રેડી થઈ રહી છું મારા સરપ્રાઈઝ લુક માટે. જોવો તમે. સો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. આ છે સરપ્રાઈઝ લુક. વિડીયો બનાવવાના હતા તો હું વિડીયો બનાવી લઉં અને ફોટા પાડી લઉં. પછી હું તમને એ ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીશ. હું કેવી લાગુ છું તમે કોમેન્ટમાં જણાવજો. નહીં. રસ્તામાં શ્રીવા દીસુ મંદિર ભગત ઘર પાછળ શ્રીવા. We are at a hotel for dinner. ભેગા થયા નથી, માથાકૂટ ચાલુ કરી નથી. માથાકૂટ જ કરતા હોય. પેલા આંગળી મચકોડીને હવે કે હું સમી કરી દઉં એમ થાય કોઈ દિવસ? ત્રિપુટી. We are waiting for a menu. કંઈક બતાવો. બે હાથમાં ઘડિયાળ જો. વાત કંઈક મારી હતી, પણ એ લોકો હશે છે. આપણને શું ખબર પડે શું હતી? આપણે શું કરી શકીએ? જોઈ ખાલી બેઠા બેઠા. ફાલતુ લોકો દાંત કાઢે છે. આપણને બીજું ગિફ્ટ મળી ગયું છે. ચાલો અનબોક્સિંગ કરી જોઈએ આપણે શું છે આમાં. મને ફૂલ રેકેટ જેવું લાગે. ના, તો અલગ છે કંઈક ફૂલ રેકેટ. તૂટી જાય એવું નથી ને કાંઈ?
रुको जरा सबर करो આ ગિફ્ટ મને મારી નાની દીદી આપેલું છે. જો કેવું મસ્ત છે. એમાં સ્ટેન્ડ મળ્યું છે મને વિડીયોઝ બનાવવા માટેનું. થેન્ક યુ ગિફ્ટ માટે. સો ફાઇનલી ગાઈસ, આજનો વ્લોગ અને મારો બર્થડે અહીંયા પૂરો થાય છે. હવે આપણે ન્યૂ વ્લોગમાં મળશું. ટિલ ધેન બાય એન્ડ ગુડ નાઇટ.